હેલો ગાઈસ, તો અત્યારે જો વરસાદ થઈ રહ્યો છે ને હું સીધી શૂટિંગમાં આવી ગઈ છું. તો અહીંયા બધા જો મોટા કલાકાર પીજી પરમાર ના વાઈફ ખબર નીકળ્યા ને તો કાંઈ નહોતું. પછી જયારે એમ છું ને કે આ શૂટિંગ વાળાને ઘરે પહોંચવાનું છું ને ત્યાં વરસાદ તૂટી. અત્યારે જો મસ્ત વાતાવરણ છે અને વરસાદ પડી રહ્યો છે અને અમે આવી ગયા છીએ શૂટિંગમાં. હવે કાંઈ નક્કી નથી શૂટિંગ થાય કે ન થાય, પણ તમે આ લોકેશન જુઓ કેટલું મસ્ત છે. જો હવે હું જાઉં છું મેકઅપ કરવા માટે. તો જો આ અંદરનું લોકેશન. મારો મેકઅપ ચાલુ છે અને અહીંયા રિંકુબેન એને હાથે મેકઅપ કરે છે. કેમ કે મારી બેનપાણી છે ને મેકઅપ આર્ટિસ્ટ, તો એને થોડીક ઓછી મહેનત થાય, થાકી જાય એટલે. સાચી વાત છે. કેટલી ચિંતા છે જો તો તમે. એ પેજ ગયો ઓલી બાજુ પડ્યું છે ને, એ ભગવાન હમણાં હેઠા પડી જતો. अरे कहना क्या चाहते हो? એવું બોલશો ગાડી નો થઈ જાય. કોમેડી છે કોમેડી. ફાઇનલી મેકઅપ થઈ ગયો છે અને રિંકુબેનનો મેકઅપ અત્યારે ચાલુ છે. થોડોક ટાઈમ પછી જ અમારું હમણાં શૂટિંગ ચાલુ થવાનું છે અને હજી તો મીતાબેન નથી આવ્યા અને ચેતનભાઈ અમારા કેમેરામેન હજી નથી આવ્યા. એ આવે પછી હજી શૂટિંગ ચાલુ થશે. ત્યાં સુધી અમારે રેડી થઈને બેસવાનું છે. તો ફાઇનલી મારો લુક તૈયાર થઈ ગયો છે જો, અને વાલમભાઈ ને એ બધા આવી ગયા છે. શું કહેશો તમે? હું કાંઈ નહીં કહું. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જેવો મને સપોર્ટ કર્યો એને કરજો. હા, અને આ છે વાલમભાઈ. જય માતાજી. બધામાં બધાય વ્લોગ છે કે શું છે? વ્લોગ તો અમારે તૃષા સોલંકીના વ્લોગ ત્રુદીપ ચેનલ છે. કઈ છે? ત્રુદીપ ચેનલ ત્રુદીપ ચેનલ છે. એને બધાય લાઈક શેર સબસ્ક્રાઇબ ને સરસ મજાની નાની એવી કોમેન્ટ લખજો. તૃષા ખૂબ મહેનત કરે છે અને મહેનત કરતા કલાકારોને સપોર્ટ કરવો એ તમારા બધાની ફરજ છે. તો મને કેમ 5.5 લાખ સબસ્ક્રાઇબની પાર કરી દીધો. તૃષા છે ને લેડીઝ થી મહેનત કરે છે તો ખૂબ સપોર્ટ કરજો એ બધા. અને આ વાલમભાઈ ની ચેનલ ને છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક ને શેર કરજો, કેમ કે એમાં અવનવા સોંગ આવતા જ રહે છે. તૃષા મારી ચેનલમાં દેખાયો. હા એમ. અને આ છે મુકેશભાઈ. બધા આવી ગયા છે અને હવે થોડી જ વારમાં અમારું શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હેલો, તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ અને બહાર આવી ગયા છીએ અને અમારા કેમેરામેન ચેતનભાઈ જો કેમેરો સેટ કરે છે. બસ હવે વરસાદ રહી ગયો છે ને હવે શૂટિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો અમે બંને રેડી થઈ ગયા છીએ. शाबाश बेटा. જો મને વ્લોગ બનાવતા નથી આવડતું ને એટલે આ બધા મારા દાંત કાઢે છે, પણ બધા મને સપોર્ટ કરજો. હજી જો સ્ટાર્ટ કર્યું છે વ્લોગ બનાવવાનું એટલે ધીરે ધીરે શીખી જાય. અમે બે ધીરે ધીરે હાલીએ છીએ અને વરસાદના છાંટા પડે છે. જો બસ હવે સ્ટાર્ટ થાય જ છે શૂટિંગ. હો એટલે આવજો, બાય બાય. ત્યારે બસ હવે શૂટિંગ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને આ છે રીનાબેન પરમાર. એટલે તમે આને તો ઓળખો જ છો. એટલે આમની ચેનલ ને ટાઇટલ પણ કઈક એવું જ છે. હું કેવી લાગુ છું એવું કઈક છે. જો બધા મને ક્યારને એમ કહેશ કે તું જ મસ્ત લાગે છે, હું નથી સારી લાગતી. એટલે તમે બધા કોમેન્ટ કરીને કહેજો બે માંથી કોણ સારું લાગે છે. ઠીક હે. આમ તો બે હરખા જ લાગીશ, પણ તમને વધારે કોણ ગમે છે કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો અત્યારે અડધું શૂટિંગ થઈ ગયું છે અને અડધું બાકી છે અને ઘડીક બધા ચા પીવા માટે ગયા છે.
તો હું પણ અત્યારે જાઉં છું ઘડીક બેસવા માટે, કારણ કે ઊભા ઊભા મારા પગ દુખી ગયા. અને હવે ઘડીક બેઠશું અને શેષ ખાશું. અને આ જો બહુ ભૂખ લાગીશ. તો ઘર જેમ તો કાંઈ અહીંયા હોય નહીં. લઈએ જન લે શામળા. તો કન્ટિન્યુ બન્યા રહેજો મારા વ્લોગમાં. તો ચાલો હવે આગળ જઈએ. તો અત્યારે જો ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ ને ભૂખ એટલી લાગેલી હતી. તો બધા જો વાલમભાઈ ને બધા ભૂખ્યા થશે હવે. અને જમવામાં છે પૂરી, બટેટાનું શાક, લીંબુ અને મરચાં અને ડુંગળી. તમે બધા પણ જમવો હોય તો આવી જાજો. તો મિત્રો ફાઇનલી અમે બધા જમીને અહીંયા આવી ગયા છીએ. તો અહીંયા તમને જોવા મળશે તો આ ગોકુળભાઈ અને કોમેડી મેન ગગાભાઈની મુલાકાત. હેલો, તો ફાઇનલી મારો લુક તૈયાર થઈ ગયો છે અને અત્યારે અમારા સિંગર એવા મિતાબેન આવી ગયા છે. બસ હવે એ રેડી થઈ જાય એટલે પાછું શૂટિંગ સ્ટાર્ટ કરવાનું છે. એના લિપસિંગ લેવાના છે એટલે હવે એ રેડી થઈ જાય પછી પાછું શૂટિંગ સ્ટાર્ટ કરશું ને કન્ટિન્યુ રહેજો. અત્યારે શૂટિંગ કેમ થઈ રહ્યું છે હું તમને બતાવું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફાઇનલી અત્યારે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને બસ હા થોડુંક બાકી છે. ઓલા પણ મંદિરનું થોડું બાકી નહીં, મંદિરનું બાકી. બસ હવે શૂટિંગ પૂરું થાય પછી ઘરે. આમ થાય બહુ થાકી ગયા છે બાપરે, પગ એટલા દુખવા માંડ્યા ઊભા ઊભા. અને હવે મિતાબેનના લિપસિંગ લેવાના બાકી છે એટલે એ લોકો જો બહાર છે બધા બહાર બેઠા છે. એ મજાના હિંચકા ખાય વાલમભાઈ ને બે. હિંચકા ખાવશો એમ દેખાડું છું. હવે મિતાબેન નું શૂટિંગ બાકી છે. કેવા રેડી થઈને બેહી ગયા જો. હા બહુ વાર લાગી ને. ફાઇનલી અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અત્યારે બધા ઘરે જઈએ છીએ. ક્યાં જવું છો? ઘરે. ઘરે? ઘરના ઘરે? હા તમારે વેલ્વેટ મેલું નહીં થાય ને તો કાચ ખોલું. હા, હવે અમે બધા જઈએ છીએ ઘરે. અને હજી તો જો અમારા મિતાબેન અહીંયા. મિતાબેન આવજો. આવજો ઘરે આટો મારો. ઘડીક ઊભી રાખો ઘડીક. એમ ખાડો છે પણ એનું હોવ ને. તો અમે બધા અહીંથી વિદાય લઈ રહ્યા છીએ. આવજો. ડિજિટલ આવજો. વિદાય લઈએ છીએ. કોમલ દીદી. કોમલ દીદી ઓહો.